નમસ્કાર મિત્રો, તમારું મારી યુટ્યુબ ચેનલ પર. તો મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલાં જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા બીજા નવા વિડીયોના નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય. તો આજે આપણે આ વિડીયોમાં વનપાલ અને બીટ ગાર્ડ એટલે કે ફોરેસ્ટ ગાર્ડની ભરતી અંગે ચર્ચા કરવાના છે. જેમાં ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ અને વિગતો વિશે જોઈએ તો ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા વનપાલ અને વનરક્ષકની નવી ભરતી માટેના નિયમો માર્ચ મહિનામાં જાહેર કરી દેવામાં આવ્યા હતા. હાલની સ્થિતિ મુજબ ફોર્મ ભરવાની વિગતો નીચે મુજબ છે. જેમાં વનપાલમાં જોઈએ તો આના ઓનલાઈન ફોર્મ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4 જૂનથી 18 જૂન 2026 દરમિયાન મંગાવવામાં આવ્યા છે, જે આપણે દિવ્યાંગો માટેના છે. અને બીટ ગાર્ડ અને વનરક્ષકની નવી ભરતી માટેના નિયમો મંજૂર કરી ગૌણ સેવા પસંદગી મંડળને મોકલી આપવામાં આવ્યા છે. આની ઓફિશિયલ ફોર્મ ટૂંક જ સમયમાં ઓજસ પોર્ટલ પર શરૂ થશે. નવી ભરતી પદ્ધતિ અને મુખ્ય ફેરફારો શું થયા છે તે આપણે જોઈ લઈએ. તો પરીક્ષા પદ્ધતિ કઈ હતી? 1 જૂની તો કે વન વિભાગ અને યુનિવર્સિટી દ્વારા લેવામાં આવતી. ક્યારેક વન વિભાગ પણ પોતે પણ લેતું. તો હવે નવા નિયમો પ્રમાણે હવે સંપૂર્ણ પરીક્ષા ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવશે. ત્યારબાદ શૈક્ષણિક લાયકાતમાં જોઈએ તો ધોરણ 12 પાસ હતું પહેલાં. હવે તેની જગ્યાએ શૈક્ષણિક લાયકાત બદલીને ગ્રેજ્યુએશન કરી દેવામાં આવી ગયું છે. જે કોઈ પણ તમે ટ્રેડમાં હોય, ફક્ત ગ્રેજ્યુએશન કરેલું હોવું જરૂરી છે. ઉંમર મર્યાદા સામાન્ય રીતે વધુમાં વધુ 33 હતી. હવે તે વધારીને 35 કરી દેવામાં આવી છે. અને અનામત વર્ગોને મળે તે અલગ. અહીંયા તમે જોઈ શકો છો. સામાન્ય કેટેગરી માટે મહત્તમ 35 વર્ષ કર્યા છે અને અનામત વર્ગોને નિયમ મુજબ છૂટછાટ મળશે. અરજી કેવી રીતે કરવી? તો જ્યારે પણ હવે થોડા સમયમાં જ આની જાહેરાત થશે, એટલે બીટ ગાર્ડના ફોર્મ સત્તાવાર રીતે શરૂ થશે ત્યારે તમે ઓનલાઈન અરજી કરી શકશો. અરજી કરવા માટે સરકારની આ ઓફિશિયલ વેબસાઇટ છે, ozarts.gujarat.gov.in. તો આ વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની થશે. તો જ્યારે ફોર્મ ભરવાનું શરૂ થશે ત્યારે હું એક વિડીયો બનાવીશ ફોર્મ ભરવાનો, કેવી રીતે ફોર્મ ભરવું. તો એ પણ તમે આસાનીથી તમારા મોબાઈલથી તમારું ફોર્મ ભરી શકશો. એવી રીતે સરળ સમજૂતી સાથે વિડીયો બનાવીશ. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને જ્યારે ફોર્મ ભરાશે ત્યારે તમને તે વિડીયો જલ્દીથી મળી જાય. તો આશા રાખું છું વિડીયો સારો લાગ્યો હશે. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો.